Hello friends, myself વિક્રમ પટેલ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સની અંદર આપણું જે યુનિટ છે ડિઝાઇન ઓફ કપલિંગ એમાં આપણે અનધર ટાઈપ કપલિંગ જે છે નેક્સ્ટ ફ્લેન્જ કપલિંગ એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. ફ્લેન્જ કપલિંગની અંદર ફ્લેન્જ કપલિંગ usually apply to a coupling having two separate cast iron flange કે બે અલગ અલગ કાસ્ટ આયર્નના ફ્લેન્જ હોય છે સેક્શન એના ઉપર એપ્લાય કરવામાં આવે છે. each flange coupling is mounted on the shaft and keyed to it. શાફ્ટના જે કપલિંગ છે ફ્લેન્જ કપલિંગ એને બંને ફ્લેન્જ શાફ્ટની બંને સાઈડ બરોબર છે કે એને ફિટ કરવામાં આવે અથવા કીથી ફિટ કરવામાં આવે અથવા બીજી કોઈ પણ રીતે અથવા બોલ્ટથી પણ ફિટ કરવામાં આવે. The face are turned up at right angle to the axis of shaft. જે એનો ફેસ છે ફ્લેન્જનો એ શાફ્ટને રાઇટ એંગલે હોય છે. વન ઓફ ધ ફ્લેન્જ હેઝ પ્રોટેક્ટેડ પોર્શન એન્ડ અધર ફ્લેન્જ હેઝ કોરસ્પોન્ડિંગ રિસેસ કે ઘણા ફ્લેન્જ એ હોય છે ઉપર નીચે બંને જે બાઉન્ડ કરવામાં આવે છે એ પરફેક્ટલી ફિટ પણ થઈ શકે છે અને ક્યારેક જેવી એઝ પર રિક્વાયરમેન્ટ પ્રમાણે એમાં રિસેસ પણ રાખવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ એની અંદર this help to bring the shaft into line and maintain the alignment. The two planes are coupled together by means of bolts and nut. The flange coupling is adopted having load and hence using sharp large shafting. કે ફ્લેન્જ કપલિંગ કઈ જગ્યાએ યુઝ થાય છે મેઇનલી કે ટુ કપલ ટુગેધર બાય મીન્સ ઓફ બોલ્ટ એન્ડ નટ. મેં પહેલાં પણ કીધું કે કી અથવા બોલ્ટની મદદથી એ ફ્લેન્જને શાફ્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે અને બંનેને એકબીજા સાથે અલાઇનમેન્ટમાં રાખવામાં આવે છે. એડોપ્ટ હેવી લોડ કે જે જગ્યા પર હેવી લોડ એપ્લાય થાય છે એ જગ્યા પર ફ્લેન્જ કપલિંગનો યુઝ કરવામાં આવે છે અથવા લાર્જ પાવર ટ્રાન્સમિટ હોય ત્યારે. ધ ફ્લેન્જ કપલિંગ આર જે ફ્લેન્જ કપલિંગ છે એ જનરલી ત્રણ ટાઈપની હોય છે. ફર્સ્ટ અનપ્રોટેક્ટેડ ટાઈપ, સેકન્ડ પ્રોટેક્ટેડ ટાઈપ એન્ડ થર્ડ મરીન ટાઈપ ફ્લેન્જ કપલિંગ. તેમાં પહેલી આપણે જોઈએ અનપ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેન્જ કપલિંગ. તો ઇન અનપ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેન્જ કપલિંગ each shaft is keyed to boss of flange with counter shunt key and flange are coupled together by means of bolt. કે અનપ્રોટેક્ટેડ ટાઈપની અંદર જે ફ્લેન્જ છે એ બોલ્ટની મદદથી એકબીજા સાથે કનેક્ટમાં રાખવામાં આવે છે અને શાફ્ટ અને ફ્લેન્જને કીની મદદથી કોન્ટેક્ટ અથવા કનેક્ટ કરવામાં આવે છે. જનરલી જે બોલ્ટ યુઝ થાય છે એ 3, 4 ઓર 6 બોલ્ટ. ધ કી આર સ્ટેગેડ at right angle along the circumference of the shaft in order to divide weakening effect caused by કીવે. કીવેના કારણે શાફ્ટ મતલબ કે જે તમારી ડિઝાઇન છે વીક ના પડે એટલા માટે શાફ્ટ અને કી જે છે એ રાઈટ એંગલે રાખવામાં આવે છે. આ જે છે અનપ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેન્જ કપલિંગ તો જેનો આઉટર ડાયામીટર અહીંયા કેટલો તમને આપેલો છે
આઉટર ડાયામીટર D ઇક્વલ ટુ 2D, ઇનર ડાયામીટર શાર્પ જેટલો જ થાય. આ છે શાર્પ ડાયામીટર D. D1 જે છે બરોબર, એ બોલ્ટ પીચ સર્કલ ડાયામીટર. આ D1 જે છે એ પીચ સર્કલ ડાયામીટર છે. એ કેટલો છે શાર્પ ડાયામીટર કરતાં 3 times 3D. આઉટર ડાયામીટર ઓફ ફ્લેંજ D ઇક્વલ ટુ કેપિટલ ઇક્વલ 2D, શાર્પ ડાયામીટર કરતાં ડબલ છે. અને D2 જે આઉટર ડાયામીટર ઓફ ફ્લેંજ, આ હબ છે, અહીંયા આઉટર ડાયામીટર ઓફ હબ એ 2D છે અને આઉટર ડાયામીટર ઓફ ફ્લેંજ D2 ઇક્વલ ટુ 4D. અહીંયા ફ્લેંજ તો એની થિકનેસ TF આપેલી છે બંને સાઈડ, બરોબર છે. આ 1.5D લેન્થ આપેલી છે. કી અહીંયા છે, શાર્પ લેન્થ જે તમને હબની આપેલી છે 1.5D, મતલબ બંને સાઈડ સેમ છે રાઈટ એંગલ હોવાના કારણે. તો જે નંબર ઓફ બોલ્ટ યુઝ થાય છે એની અંદર 3, 4 અપ ટુ બરોબર છે 40 mm. કે નંબર ઓફ બોલ્ટ 3 હોય ત્યારે તમારે બરોબર છે કે એની થિકનેસ જે છે એ 40 mm સુધી કન્સિડર કરવાની. નંબર ઓફ બોલ્ટ 4 હોય તો તમારે 100 mm, એન્ડ નંબર ઓફ બોલ્ટ 6 હોય તો 180 mm સુધી કન્સિડર કરવાની છે. એક ખાસ ધ્યાન રાખજો એની અંદર. તો નંબર ઓફ બોલ્ટ માટે પણ એ તમે યાદ રાખી શકો છો. 3 બોલ્ટ તો 40 mm, 4 બોલ્ટ હોય તો 100 mm સુધી આવશે, અને 6 બોલ્ટ હોય તો 180 mm સુધી એ જે એની થિકનેસ છે તમે કન્સિડર કરી શકો. મીન્સ કે આપને એક આઈડિયા આવી શકે કે આનાથી વધારે આવશે નહીં. તો વાત કરીએ પ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેંજ કપલિંગ. તો in protected type flange coupling, the producing bolt and nut are protected by flange on two halves of the coupling in order to avoid danger of the walkerman. કે એક્સિડન્ટને અવોઇડ કરવા માટે જે ફ્લેંજ જે છે એ બોલ્ટ અને નટને પ્રોટેક્ટ કરે છે એની એસેમ્બલીને. The thickness of the protective circumferential flange TP is taken at 0.25D. The other properties of the coupling are same as for unprotected type flange coupling. ખાલી ચેન્જીસ શું થાય છે કે જે થિકનેસ છે TP પ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેંજ કપલિંગની એ કેટલી લેવાની છે તમારે 0.25D. બાકી બધું અનપ્રોટેક્ટેડ પ્રમાણે જ આવશે. આપણે જોયું તો એની અંદર શું હતું કે આ જે થિકનેસ છે એ બંને પોર્શન સેમ અનપ્રોટેક્ટેડમાં વેચાયેલો છે, બરોબર છે કે એ બંનેની અંદર આ ફ્લેંજ જે છે એ નાનો હોય છે અનપ્રોટેક્ટેડ ટાઈપની અંદર, બરોબર. પણ અહીંયા તમને ફ્લેંજ જે છે અનપ્રોટેક્ટેડ ટાઈપમાં ફ્લેંજ આટલો જ આપેલો હોય છે, આ વધારાનો પોર્શન હોતો નથી. આ જે વધારાનો પોર્શન છે વધારાની થિકનેસ એ એસેમ્બલીને પ્રોટેક્ટ કરવા માટે આપેલો છે, બરોબર. તો બંનેમાં ખાલી આટલો જ ડિફરન્ટ છે, પ્રોટેક્ટેડ અને અનપ્રોટેક્ટેડ ફ્લેંજ કપલિંગ એ TP આવે છે. અહીંયા આખો પોર્શન TF હોય છે,
બરોબર, બાકી કોઈ ચેન્જીસ છે નહીં પ્રોટેક્ટેડ અને અનપ્રોટેક્ટેડની અંદર. ખાલી આ ફ્લેંજની લેન્થ જે છે આ પોર્શન એડિશનલી આવે છે બોલ્ટને અને નટને પ્રોટેક્ટ કરવા માટે. નેક્સ્ટ જોઈએ આપણે મરીન ટાઈપ ફ્લેંજ કપલિંગ. તો મરીન ટાઈપ ફ્લેંજ કપલિંગની અંદર in marine type flange coupling the flanges are forged integral with the shaft. પ્રોટેક્ટેડ અને અનપ્રોટેક્ટેડમાં એ બંને અલગ હોય છે ફ્લેંજ અને શાફ્ટ. પણ જ્યારે મરીન ટાઈપની અંદર શાફ્ટને ફ્લેંજ સાથે કનેક્ટ જ કરી દેવામાં આવે છે પરમનન્ટલી. The flanges are held together by means of taper held bolts numbering from 4 to 12. અહીંયા બોલ્ટની જે છે મરીન ટાઈપની અંદર નંબર ઓફ બોલ્ટ 4 to 12 હોય છે. એ શાફ્ટ ડાયામીટર ઉપર ડિપેન્ડ કરે છે. શાફ્ટ ડાયામીટર 35 to 55 આવે તો 4 બોલ્ટ લેવાના. 56 to 150 ની વચ્ચે આવે તો નંબર ઓફ બોલ્ટ 6 આવશે. 151 to 230 ની વચ્ચે આવે તો નંબર ઓફ બોલ્ટ 8 આવશે. 231 to 390 ની વચ્ચે આવે તો નંબર ઓફ બોલ્ટ 10 આવશે. અને 390 કરતાં ઓબે આવે તો નંબર ઓફ બોલ્ટ તમારે 12 લેવાના છે. તો આ ટેબલનું પણ તમને આપી દીધેલું છે કે 55 સુધી 4, 150 સુધી 6 બોલ્ટ, 130 સુધી 8, 230 સુધી 8, 390 સુધી 10 અને 390 કરતાં વધારે આવે તો 12 બોલ્ટ લેવાના છે. આ છે એની ફિગર. જોઈ લો અહીંયા જે છે ફ્લેંજ અને શાફ્ટ એકબીજા સાથે એ રીતે જ બનાવવામાં આવે છે. કનેક્ટેડ પોર્શન જ બનાવવામાં આવે છે, અલગ રહેતું નથી. તો એ ત્રણે વચ્ચેનો તમને ડિફરન્ટ ખબર પડી ગઈ કે અનપ્રોટેક્ટેડ ટાઈપમાં ફ્લેંજની સાઇઝ નાની હોય છે, એની થિકનેસ ઊંચી હોય છે. જ્યારે એને એ સિસ્ટમને પ્રોટેક્ટ કરવા માટે એની થિકનેસ એડિશનલી વધારવામાં આવે છે. જે પ્રોટેક્ટિવ થિકનેસ જે છે ટીપી ત્યાં એડિશનલી વધી જાય છે, જે બોલ્ટ કરતાં વધારે એડિશનલી બંને સાઈડ આપવામાં આવે છે. અને મરીન ટાઈપમાં ફ્લેંજ અને શાફ્ટને એકબીજા સાથે કનેક્ટ જ કરી દેવામાં આવે છે કે ઇન્ટિગ્રલ જ પાર્ટ હોય એ રીતે જ એને બનાવવામાં આવે છે. તો આ ત્રણ વચ્ચેનો ડિફરન્ટ પણ થઈ ગયો. તો મરીન ટાઈપના જે પેરામીટર છે બરોબર છે, તો એ પેરામીટર થિકનેસ ઓફ ફ્લેંજ કે ફ્લેંજની જે થિકનેસ છે મરીન ટાઈપની અંદર TL એ તમારે D/3 જેટલી લેવાની થશે. પછી પીચ સર્કલ ડાયામીટર D1. તો અહીંયા તમને આપેલો છે આ લેન્થ. તો પીચ સર્કલ ડાયામીટર D1 એ થશે તમારો 1.6 D. D1 = 1.6 D. અને D2 આઉટર ડાયામીટર ઓફ ફ્લેંજ એ થશે તમારો 2.2 D. મીન્સ D1 = 1.6 D અને D2 = 2.2 D. તો આ એની પ્રોપર્ટી થઈ ગઈ. તો આ વાત કરી આપણે ફ્લેંજ ટાઈપ કપલિંગની. હવે આપણે વાત કરીશું એની ડિઝાઇનની કે ફ્લેંજ કપલિંગની ડિઝાઇન આપણે કઈ રીતે કરી શકીએ છીએ.
કે ડિઝાઇન ઓફ ફ્લેંજ કપલિંગ. તો એના માટે કયા કયા તમારે પેરામીટર જોઈએ છે? ફર્સ્ટ તમારે હબની ડિઝાઇન કરવી પડે, સેકન્ડ તમારે કીની ડિઝાઇન કરવી પડે, થર્ડ ફ્લેંજની ડિઝાઇન કરવી પડે, એન્ડ ફોર્થ બોલ્ટ. તો તમારે બોલ્ટની ડિઝાઇન કરવી પડે. આ ચાર વસ્તુ મેઇન છે કે જેની તમારે ડિઝાઇન કરવાની થશે. તો એની અંદર કયા કયા પેરામીટર હોઈ શકે? જે છે એ તમારી પ્રોટેક્ટેડ ટાઈપ પણ હોઈ શકે અને અનપ્રોટેક્ટેડ ટાઈપ પણ ફ્લેંજ હોઈ શકે તમને, બરોબર છે. તો એ બંનેમાં ખાલી કીધું એ જ આપણે ટીપીનો જ ડિફરન્ટ છે, બાકી કોઈ ડિફરન્ટ છે નહીં. તો બોલ્ટની મીન્સ કે ફ્લેંજની ડિઝાઇન માટે તમારે કયા કયા પેરામીટરની જરૂર પડશે? એ પ્રોટેક્ટેડ અથવા અનપ્રોટેક્ટેડ ટાઈપ એમ બંને એમાંથી કોઈ પણ ફ્લેંજ હોઈ શકે, ફ્લેંજ કપલિંગ. તેમાં ફર્સ્ટ ડાયામીટર ઓફ શાફ્ટ ઓર ઇનર ડાયામીટર ઓફ હબ, સેકન્ડ આઉટર ડાયામીટર ઓફ હબ, થર્ડ નોમિનલ ઓર આઉટર ડાયામીટર ઓફ બોલ્ટ, fourth D1 diameter of bolt circle and number of bolt, thickness of flange, TS, TB, tau S, tau B, tau K allowable shear traces for shaft, tau S for shaft, tau B for bolt and tau K for key. નેક્સ્ટ જે છે નેક્સ્ટની અંદર allowable shear traces for flange material, cast iron like. બરોબર છે. ફ્લેંજ મટીરિયલ માટે શિયર ટ્રેસીસ આ ત્રણે તમને કી માટે આપેલા છે, આ ફ્લેંજ માટે છે. અને લાસ્ટ ક્રશિંગ ટ્રેસીસ ફોર બોલ્ટ. તો સિગ્મા સીબી એન્ડ સિગ્મા સીકે, સી ફોર ક્રશિંગ, બી ફોર બોલ્ટ. એ જ પ્રમાણે સી ફોર ક્રશિંગ, કે ફોર કી. બોલ્ટ અને કી માટેના ક્રશિંગ ટ્રેસીસ તો સિગ્મા બી એન્ડ સિગ્મા કે. તો આટલા જે પેરામીટર છે એ તમારે ડિફાઇન કરવા પડે પ્રોટેક્ટેડ કે અનપ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેંજ કપલિંગની તમે ડિઝાઇન કરતા હોય ત્યારે. તેમાં ફર્સ્ટ છે ડિઝાઇન ઓફ હબ. તો હબની ડિઝાઇન માટે આપણને ખબર જ છે કે જે ટોર્ક ટ્રાન્સમિટ થાય છે, બરોબર છે, હોલો શાફ્ટની અંદર, કારણ કે શાફ્ટ તો હોલો જ હોય, હબ હોલો છે અને એની અંદર શાફ્ટ ફિટ કરેલો હશે. આ પ્રમાણે તમારો હબ હશે ને હબની અંદર આ પ્રમાણે શાફ્ટ ફિટ કરેલો છે. એટલે હબ જે છે હોલો થશે અને શાફ્ટ પણ ત્યાં હોલો જ હશે તમારો. તો એના માટે ટોર્કનું ઇક્વેશન આપણે પહેલાં આગળ ડિફાઇન કરેલું જ છે. ટાઉ ઇક્વલ ટુ પાઈ અપોન 60 ઇન્ટુ ટોર્ક ટી ઇક્વલ ટુ પાઈ અપોન 60 ઇન્ટુ ટાઉ સી d4 માઇનસ સ્મોલ d4 ડિવાઇડેડ બાય ડી. તો એ કયા પેરામીટર છે? કેપિટલ ડી મીન્સ આઉટર ડાયામીટર ઓફ હબ અને સ્મોલ ડી મીન્સ ઇનર ડાયામીટર ઓફ હબ અથવા શાફ્ટ ડાયામીટર. અને ટાઉ સી મીન્સ ફ્લેંજ શિયર ટ્રેસીસ પ્રોડ્યુસ જે થાય છે ફ્લેંજની અંદર. તો આ ડિઝાઇન ફોર હબ માટેનું ઇક્વેશન તમારે યાદ રાખવાનું. એન્ડ આઉટર ડાયામીટર ઓફ હબ જે છે જનરલી કેટલો હોય છે? ડી ઇઝ ઇક્વલ ટુ ડી. એ મેં તમને પહેલાં પણ વાત કરેલી છે. અને લેન્થ ઓફ હબ એલ ઇક્વલ ટુ 1.5 ટી, કે હબની લેન્થ કેટલી છે? 1.5 ડી જેટલી. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ જે ડિઝાઇન છે, આ હબની ડિઝાઇનમાં તમારે આટલી વસ્તુ યાદ રાખવાની છે. હા, હબની ડિઝાઇનની વાત થઈ ગઈ. નેક્સ્ટ ડિઝાઇન ફોર કી. એ આપણે આગળ પ્રીવિયસ લેક્ચરોમાં જોઈએ એ પ્રમાણે સેમ જ છે.
કીમાં કાંઈ ચેન્જીસ છે નહીં. ધ લેન્થ ઓફ ધ કપલિંગ કી ઇઝ એટ લીસ્ટ ઇક્વલ ટુ ધ લેન્થ ઓફ હબ, અને હબની લેન્થ કેટલી છે આપણી હમણાં જોયું 1.5 ડી, 1.5 ડી શાર્પ ડાયામીટર જેટલી. આફ્ટર ફિક્સિંગ ધ લેન્થ ઓફ ધ કી ઇન ઇચ શાર્પ ધ ઇન્ડ્યુસ શિયરિંગ એન્ડ ક્રસિંગ ટ્રેસીસ મે બી ચેક, કે એની દરેક પેરામીટર ફાઇન્ડ થઈ જાય તેમાં શિયરિંગ અને ક્રસિંગ ટ્રેસીસ આપણે ચેક કરવાના છે. વી નો ધેટ ધ ટોર્ક ટ્રાન્સમિટ બાય ધ કી, તો શિયરિંગ હોય ત્યારે કઈ રીતે થાય છે એ ડાયામીટરને કરે છે એ પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવેલું જ છે. તો ટોર્ક ટી ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડબલ્યુ ઇન્ટુ ટાઉ ઇન્ટુ ડી બાય 2, અને એ જ પ્રમાણે ક્રસિંગમાં એ થિકનેસ જે છે એ વિથની જગ્યાએ થિકનેસ એની કેટલી આવશે અડધી, અને સિગ્મા સી અહીંયા યુઝ થશે. તો વાત થઈ કીની ડિઝાઇનની. આ બંને ઇક્વેશન તમારે યાદ રાખી જ લેવાના. કોઈ પણ ટાઈપની કપલિંગ હોય એની અંદર આ જ ઇક્વેશન આવે છે. નેક્સ્ટ વાત કરીએ કે પ્રોપર્ટીઝ ઓફ કી. આ ટેબલ કે શાર્પ ડાયામીટર હોય જે આવે છે આ રેન્જમાં એ પ્રમાણે એની વિથ અને થિકનેસ લેવાની, અને સાથે સાથે ચેક પણ કરી લેવાનું કે ટાઉ અને ક્રસિંગ જો એકબીજા કરતાં ડબલ હોય તો એ સ્ક્વેર કપલિંગ હોય તો સ્ક્વેરમાં વિથ અને થિકનેસ તમારી સેમ પણ હોઈ શકે છે. નેક્સ્ટ છે ડિઝાઇન ફોર ફ્લેન્જ. તો ફ્લેન્જ કપલિંગની ડિઝાઇનની અંદર મેઇનલી ધ ફ્લેન્જ એટ જંક્શન ઓફ હબ અંડર shear while transmit the torque, therefore the torque transmitted T equal to circumference of bolt, thickness of flange, shear traces of flange into radius of hub. તો જે ટોર્ક ટ્રાન્સમિટ થાય છે આ ચાર વસ્તુનું કોમ્બિનેશન છે. તો એની અંદર સર્ક્યુમ્ફરન્સ ઓફ હબ, તો સર્ક્યુમ્ફરન્સ હબને શું કહેવાય છે પાઈ ડી. अब फर्स्ट थिकनेस ऑफ फ्लेंज TF, shear traces produced in flange tau c, અને રેડિયસ બરોબર છે કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ ડી બાય 2. તો એ પેરામીટર આપણે અહીંયા મૂકી દઈએ. અહીંયા આપણે ઓનલી ફ્લેન્જની જ વાત કરીએ છીએ તો એ મૂકી અને એનું સોલ્યુશન કરીએ એટલે પાઈ ડી સ્ક્વેર બાય 2 TF ઇન્ટુ ટાઉ સી. આ વાત થઈ ગઈ ફ્લેન્જની. સાથે સાથે થિકનેસ ઓફ ફ્લેન્જ TF જે છે એ ડી બાય 2 પણ ક્યારેક આપણે કન્સિડર કરવાની થાય છે બરોબર છે. શાર્પ ડાયામીટર કરતાં હાફ હોઈ શકે. તો એ જે પણ તમારે એક્ઝામ્પલની અંદર જે પણ કન્ડિશન આપેલી છે એ વસ્તુ એના ઉપર ડિપેન્ડ રહે છે. નેક્સ્ટ વાત કરીએ આપણે ડિઝાઇન ફોર બોલ્ટ. તો પ્રીવિયસલી આપણે જે પ્રમાણે વાત કરી હતી સેમ એજ એ પ્રમાણે જેમાં ખાલી માઇનોર ચેન્જીસ. વી નો ધેટ ધ ફોર્સ એક્સટેડ બાય ધ each bolt, તો ટાઉ બી ઇક્વલ ટુ ફોર્સ બાય એરિયા જે આપણું જનરલ ઇક્વેશન છે. તો ફોર્સ ઇક્વલ ટુ ટાઉ ઇન્ટુ એરિયા. તો એરિયા અહીંયા શું થશે પાઈ બાય 4 D1 સ્ક્વેર. બોલ્ટનો નોમિનલ અથવા આઉટર ડાયામીટર ઓફ બોલ્ટ જે આપેલો છે. ટોટલ લોડ ઓન ઓલ બોલ્ટ કે નંબર ઓફ બોલ્ટ કેટલા યુઝ કરેલા છે તો F ઇન્ટુ એન અહીંયા એડ થઈ જશે. નંબર ઓફ બોલ્ટ કેટલા આપણે લીધેલા છે એ લોડ, અને એના પરથી ટોર્ક ટ્રાન્સમિટ બાય ધ બોલ્ટ તો F ઇન્ટુ D1 બાય 2. D1 જે છે તમારો એ આઉટર ડાયામીટર ઓફ બોલ્ટ માટેનો છે પેરામીટર. તો TB કે ડાયામીટર ઓફ બોલ્ટ
સર્કલ D1 સાથે આવે, તો એફ તો આપણે અહીંયા ઓલરેડી ફાઇન્ડ કરેલો જ છે, એ મૂકી દો અહીંયા, અને D1 તો આ બોલ્ટનું ટોર્ક માટેનું ઇક્વેશન થઈ ગયું તૈયાર. હવે નેક્સ્ટ વાત કરીએ બોલ્ટની જ અંદર કે ક્રશિંગ સ્ટ્રેન્થ ઓફ ધ બોલ્ટ. હવે બોલ્ટની આપણે ક્રશિંગ સ્ટ્રેન્થ ચેક કરવી પડશે. તો જે સ્ટ્રેન્થ જે છે FCB, તો ફોર્સિસ આ એનો એરિયા છે, શિયર ક્રશિંગ સ્ટ્રેસીસ જે પ્રોડ્યુસ થાય ઇન્ટુ CB બાય, આ પ્રમાણે લખી શકીએ ને આપણે. તો આ એરિયા જે છે એ આટલો થાય છે, ડાયામીટર ઇન્ટુ થિકનેસ, અને નંબર ઓફ બોલ્ટ કેટલા છે એ પ્રમાણે. તો ટોર્ક ઇક્વલ ટુ FCB ઇન્ટુ D1 બાય 2, તો N ઇન્ટુ D1 ઇન્ટુ TF ઇન્ટુ સિગ્મા CB ઇન્ટુ D1 બાય 2 આ ટોર્ક થઈ ગયો. તો આ વાત થઈ ગઈ બોલ્ટની ડિઝાઇનની. તો આપણે ફ્લેન્જની પ્રોટેક્ટેડ ટાઈપ હોય કે અનપ્રોટેક્ટેડ ટાઈપ હોય, આપણે 4 પેરામીટર મીન્સ કે 4 વસ્તુ તમારે એની અંદર ફાઇન્ડ કરવી પડે છે. ફર્સ્ટ હબની ડિઝાઇન, સેકન્ડ બોલ્ટ, ફ્લેન્જ એન્ડ કી. આ 4 વસ્તુ ફાઇન્ડ કરો એટલે તમે પ્રોટેક્ટેડ કે અનપ્રોટેક્ટેડ ટાઈપ ફ્લેન્જ કપલિંગની ડિઝાઇન તમે કરી શકો છો. થેન્ક યુ.